5 વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ IPL 2024ની પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. મુંબઈની ટીમને કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 24 રને પરાજય મળ્યો હતો. કોલકાતાએ વાનખેડે મેદાન પર 12 વર્ષ પછી મુંબઈને હરાવી છે. આ મેદાન પર નાઇટ રાઇડર્સની છેલ્લી જીત વર્ષ 2012માં મુંબઈ સામે થઈ હતી. તો ગત શુક્રવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. તો કોલકાતા 19.5 ઓવરમાં 169 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં મુંબઈની ટીમ 18.5 ઓવરમાં 145 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી, જેમાં મિચેલ સ્ટાર્કે 4 વિકેટ લીધી હતી. તો વરુણ ચક્રવર્તી, સુનિલ નારાયણ અને આંદ્રે રસેલને 2 વિકેટ મળવા પામી હતી. તો મુંબઈ માટે સૂર્યકુમાર યાદવે 35 બોલમાં 56 રનની અડધી સદી ફટકારી હતી. તો કોલકાતા તરફથી વેંકટેશ અય્યરે 22 બોલમાં 70 રનની ઇનિંગ રમી હતી, જેને મનીષ પાંડે 31 બોલમાં 42 રન બનાવ્યા હતા. તો નુવાન તુષારા અને જસપ્રીત બુમરાહે 3 વિકેટ મેળવી હતી. તો હાર્દિક પંડ્યાને 2 વિકેટ મળવા પામી હતી. તો 1 વિકેટ પિયુષ ચાવલાને મળવા પામી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.